નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ દ્વારા પ્રાકૃતિક કૃષિ ફાર્મ શિહોલી મોટી તાલુકો જિલ્લો ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ તારીખ 10-12-25ના રોજ સવારે પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડેલ ફાર્મ શિહોલી મોટી તાલુકા જિલ્લો ગાંધીનગર ખાતે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ કે જેણે આ ફાર્મને ગાંધીનગર જિલ્લાનું રિસોર્સ સેન્ટર પ્રાકૃતિક ખેતી તાલીમ કેન્દ્ર તરીકે ઘોષિત કરેલ છે। આ કેન્દ્ર ખાતે ગાંધીનગર જિલ્લાના દહેગામ, ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના પ્રાકૃતિક, જૈવિક, સજીવ, જંગલ કે અન્ય ખેતી કરતા હોય અને જેમને પ્રાકૃતિક ખેતીમાં રસ હોય તેવા ખેડૂતોને આ ખેતી પ્રવૃત્તિમાં રસ ધરાવતા કરાવવા માટે વ્યાખ્યાન અને પ્રાયોગિક ધોરણે સ્થળ ઉપર દેશી બીજ અને દેશી ગાય આધારિત ઘન જીવામૃત, બીજામૃત, જીવામૃત, વાફસા, આચ્છાદન અને મિશ્ર પાકનું સ્થળ પર નિદર્શન અને તાદૃશ્ય વર્ણન દ્વારા 9મો એક દિવસીય તાલીમ ગોઠવવામાં આવેલ, જેમાં અંદાજે 30 કે તેથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર, કૃષિ સખી અને ખેડૂતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવી। પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ માર્ગદર્શનમાં નરેન્દ્ર મંદિર ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે વિગતથી ચોકસાઈભરી બાબતો જણાવવામાં આવી। અહેવાલ રસિક વેગડા।